તો હેલો વિદ્યાર્થી મિત્રો, જો તમે બી ધોરણ 12 ના અંદર છો બરોબર, તો સ્ટેટના અંદર ભાગ 1 ના અંદર સુરેખ સહસંબંધકના અંદર 5-5 માર્કના બે દાખલા આવશે. ઓકે, તો આજે હું તમને 2 મિનિટમાં 5-5 માર્કના બે દાખલા શીખવાડવાનો ટ્રાય કરવાનો છું. બરોબર, પહેલા આવી જાઓ સૂત્ર ઉપર. ઓકે, તમે જો આજે હું તમને આ સૂત્ર શીખવાડવાનો છું. ઓકે, તો આના અંદર r નો તમે સૂત્ર જોઈ શકો છો, n સિગ્મા x હોય માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. પછી છેદ કરવાનો છે, રૂટ કરવાનો છે, n સિગ્મા x વર્ગ માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા y નો વર્ગ માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. આ બી રૂટના અંદર હશે. હવે આ સૂત્ર ક્યારે યુઝ કરવાનું છે? તો જ્યારે ચલ x અને y કોના અંદર હોય? 100 ના અંદર હોય. ઓકે, ત્યારે તમે આ રીત યુઝ કરશો. હવે જો આવો હું તમને આ રીત શીખવાડું, તો ગમે ત્યારે દાખલામાં તમને જો x અને y 100 ના અંદર આપે તો તમારે ખાના બનાવી દેવાના છે. ઓકે, xy x નો વર્ગ અને y નો વર્ગ. ઓકે, હવે તમારે આ બધાનો સરવાળો કરી લેવાનો છે, એટલે તમને સિગ્મા x સિગ્મા y સિગ્મા xy સિગ્મા x નો વર્ગ અને સિગ્મા y નો વર્ગ મળી જશે. ઓકે, જેમ સૂત્ર હતું તમારે એ સૂત્રના અંદર આ બધી વેલ્યુ મૂકી દેવાની છે. n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર. આ રૂટમાં હશે ગુણ્યા n સિગ્મા y નો વર્ગ માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. ઓકે, ડન. હવે આ બધી જે વસ્તુ તમને મળી ગઈ છે તમે અહીંયા મૂકી દેશો, અને જો તમારી ગાણિતિક બુદ્ધિ થોડી સારી છે તો તમારો અહીંયા જવાબ તમને મળી જશે. ડન. તો આ રીતે આખો દાખલો તમે શીખી શકો છો. આ જ રીતે એક બીજો દાખલો છે, એ બી તમે જોઈ લો. આના અંદર બી x અને y 100 ના અંદર છે. તમારે આ ખાના બનાવી દેવાના છે. ઓકે, આ બધાનો સરવાળો કરી દેવાનો છે. સૂત્ર જે મુજબ મેં કીધું એ મુજબ તમારે લખવાનું છે. ઓકે, અને એના અંદર બધી કિંમતો મૂકી દેવાની છે, એટલે તમારો જવાબ તમને અહીંયા મળી જશે. ઓકે, ચલો આ જ રીતે તમે ત્રીજો પણ દાખલો જોઈ શકો છો. xy છે બરોબર, તો x અને y અહીંયા બી 100 ના અંદર છે. તો તમે શું કરો, xy x નો વર્ગ અને y નો વર્ગ આ રીતે બનાવી દો. ડન. અને તમે જોઈ શકો છો કે r નો અહીંયા સૂત્ર તમે કમ્પ્લીટ લખી દો. બરોબર, કિંમતો બધી મૂકતા જાઓ એટલે તમને છેલ્લે તમારો જવાબ મળી જશે. ઓકે, તો આ મેં 2 મિનિટના અંદર કાં તો 1 મિનિટના અંદર તમને દાખલો શીખવાડવાનો ટ્રાય કર્યો છે. ઓકે, જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો હજુ પણ તમને ના ખબર પડી હોય તો યુટ્યુબના અંદર મેં આ વિડીયો ફૂલ મૂકેલા છે ડિટેલના અંદર, સ્ટેપ બાય સ્ટેપ. તમે ત્યાં બી જઈને જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ.